નવસારીના બિલીમોરા ખાતે મેળામાં એક રાઈડ તૂટી પડી અને તેને કારણે 2 બાળક, મહિલા અને રાઈડ ઓપરેટર સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બિલીમોરા પોલીસે તમામ રાઈડ બંધ કરાવીને તપાસ શરૂ કરી. ટાવર રાઈડ તૂટવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી. ટાવર રાઈડ તૂટતા રાઈડના મેન્ટેનન્સને લઈને હવે સવાલ ઉઠ્યા છે. સવાલ એટલા માટે પણ ઉઠ્યા છે કે શું રાઈડ ચાલુ કરતા પહેલા તેની ચકાસણી નહોતી કરવામાં આવી? શું રાઈડ સંચાલકે તંત્રની એસઓપીનું કડકપણે પાલન નથી કર્યું? તંત્ર દ્વારા રાઈડની ચકાસણીને લઈને કોઈ પગલાં લેવાયા હતા કે કેમ? રાઈડ તૂટવાની અગાઉની ઘટનાઓ પરથી પણ સંચાલકે કે પ્રશાસને કોઈ શીખ ન લીધી. રાઈડ તૂટવાથી જાનહાનિ થઈ, હજુ પણ મોટી જાનહાનિ થઈ હોત, જવાબદારી કોની? જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો ફરી તપાસના નાટક સિવાય બીજું શું કરે છે પ્રશાસન? અમારી સાથે જોડાયા છે સંવાદદાતા સ્નેહલ પટેલ. સ્નેહલ, આ રાઈડ જે તૂટી પડી હતી, શું વધુ અપડેટ પ્રાપ્ત થયા છે? હવે તો ગઈકાલે રાત્રેની આ ઘટના છે. રાત્રે લગભગ 11:30 વાગ્યાના સમયે આ રાઇડ્સ જે છે, ટાવર રાઇડ્સ કહી શકાય, તે તૂટી પડી હતી. જો કે જે સમયે આ રાઇડ્સની અંદર ખૂબ જ ઓછા લોકો સવાર હતા, જેના કારણે 4 જે લોકો રાઇડની સવારી માણી રહ્યા હતા, તે 2 બાળકો અને 2 મહિલા મળીને 4 લોકો તે, અને જે રાઇડ્સ ચલાવી રહ્યા હતા તે એમ મળીને ટોટલ 5 જેટલા લોકોને ઈજા થયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જો કે આ ઘટના બનતાની સાથે જ બિલીમોરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને તમામ રાઇડ્સો બંધ કરાવી હતી. જો કે આ જે રાઇડ્સ છે તેની પરમિશનને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. જો કે શરૂઆતમાં જ્યારે આ મેળાની શરૂઆત થઈ હતી શ્રાવણ માસના પ્રારંભથી, ત્યારે આ રાઇડ્સ બંધ હતી. જો કે થોડા દિવસો બાદ પરવાનગી અપાયા બાદ જે છે આ રાઇડ્સ જે છે તે શરૂ થઈ હતી. ત્યારે પરવાનગી મોડેથી આપવાનું પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ રાઇડ્સ હાલ તૂટી પડી છે, જેને હાલ વહીવટી તંત્ર જે છે તે કામે લાગ્યું છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો અહીં જે વહીવટી તંત્ર હવે કામે લાગ્યું છે, પરંતુ ઘાટ એવો છે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યા હોય. આ અંગે અગાઉ પણ પ્રશાસન તરફથી રાજ્ય સરકાર તરફથી પણ એસઓપીની વાત કરવામાં આવી હતી, કારણ કે આવી દુર્ઘટનાઓ સર્જાય તો મોટી જાનહાનિ થઈ શકે. પરંતુ તેમ છતાં શું કોઈ પણ નિયમોનું પાલન અહીં ન કરવામાં આવ્યું? આખરે આ રાઈડ તૂટી તો કેવી રીતે? શું તેની ચકાસણી નહોતી કરવામાં આવી? શું પ્રશાસન તરફથી તેને ચેક નહોતું કરવામાં આવ્યું? જો સંચાલકને પણ ખબર ન હતી કે તેની રાઈડની શું સ્થિતિ છે? સદનસીબે જે સમયે આ રાઈડ તૂટી તે સમયે ખૂબ જૂજ લોકો ત્યાં હાજર હતા અને તેને કારણે 5 લોકોને ઈજા પહોંચી. પરંતુ આવા સ્થાનો પર જ્યારે રજા હોય છે તો મોટા ભાગે મોટી સંખ્યામાં ભીડ એકત્ર થતી હોય છે. અહીં મોટી દુર્ઘટના ટળી, પરંતુ તેમ છતાં 5 લોકો તો ઈજાગ્રસ્ત થયા જ છે. તો જવાબ આખરે કોણ આપશે કે આ રાઈડ તૂટી તો કેવી રીતે તૂટી? સંચાલકે શું ધ્યાન આપ્યું હતું? પ્રશાસને શું ચેક કર્યું હતું? અગાઉ પણ કેટલીય વાર આવી ઘટનાઓ બની છે અને એ પણ ખૂબ જ કરુણાંતિકા સર્જાય છે. તેમ છતાં રાઈડ સંચાલકે આ અંગે કોઈ જ કાળજી ન રાખી ત્યારે આ ઘટના સર્જાઈ. 5 લોકો જે ઇજાગ્રસ્ત થયા, જેમાં એક રાઈડને ચલાવનાર હતો, જ્યારે બીજા 4 લોકો, જેમાંથી 2 તો બાળકો છે તેઓ અને 2 મહિલાઓ, જેઓ ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા છે. બિલીમોરા પોલીસે ત્યારબાદ તમામ રાઈડ બંધ કરી અને તપાસ શરૂ કરી. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે બિલીમોરાના સોમનાથ મહાદેવના મંદિર ખાતે શ્રાવણ માસનો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મેળો ભરાયો હતો. ત્યારે અહીંયા આગળ અલગ અલગ રાઇડ્સ પણ આવી હતી. જો કે ગત રાત્રિ એટલે કે રવિવારની રાત્રિના સમયે એક જે રાઇડ્સ છે એ તૂટી પડી હતી. હાલ આપણે સ્થળ ઉપર આવી ચૂક્યા છે અને જોઈ શકીએ છીએ કે આ જે રાઇડ્સ જે છે એ રાઇડ્સ જે છે એ તૂટી પડી હતી. આ રાઇડ્સ ઉપર આને ટાવર રાઇડ્સ કહેવામાં આવે છે અને આ ટાવર રાઇડ્સ ઉપરથી જે સમય નીચે લગભગ રાત્રિના 10:30-11 વાગ્યાના સમયગાળા દરમિયાન આ જે રાઇડ્સ હતી એ રાઇડ્સ જે છે તે ઉપરથી નીચે આવી પડી હતી અને જે તૂટી પડી હતી, જે તૂટવાના કારણે લગભગ જોવા જઈએ તો 4 થી 5 જેટલા લોકો છે જેમને ઈજા થઈ હતી. આ રાઇડ્સમાં જે સવાર હતા એ સવારીઓને પણ જે છે તે ઈજા થઈ હતી. જો કે આ રાઇડ્સના જે સંચાલક હતા, જે ચાલક હતા, તેમને પણ ઈજા થઈ હતી. ત્યારે આપણે હાલ જોઈ શકીએ છીએ કે આ જે રાઇડ્સ છે એ અહીંયા આગળ જે લોકો બેઠા
બેઠા હતા તેમને ઈજા થવા પામી હતી અને જે છે તેમાં 2 મહિલા અને 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. સાથે આ રાઈડને જે હંકારી રહ્યા હતા, જે ચલાવી રહ્યા હતા, તેમને પણ ઈજા થવા પામી હતી. હાલ જે છે તે તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી દેવામાં આવ્યા છે. જોકે આ રાઇડ્સ જે છે તે તૂટી પડવાની સાથે જ અહીંયા આગળ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોકે હાલમાં જોવા જઈએ તો હાલમાં બિલ્લીમોરા પોલીસે જે છે તે તમામ રાઇડ્સો બંધ કરાવી દીધી છે. સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી. અમારી સાથે નેતા વિપક્ષ મલંગ કોડિયા જોડાયા છે. મલંગભાઈ, આજે રાઈડ તૂટી પડી, આપને પણ આ ઘટનાની જાણ તો થઈ જશે. આપની પ્રતિક્રિયા શું છે? કારણ કે આવી ઘટનાઓ પહેલા પણ બની છે, તો આખરે અહીં સાવચેતી નથી લેવામાં આવી, શું લાગે છે? આજે મેડમ, આપનો પ્રશ્ન મને બરાબર નથી સમજાયો, જરાક ફરીથી કહેશો? મલંગભાઈ, રાઈડ તૂટી પડવાની ઘટના વિશે આપને જાણ છે? હાજી, એ વખતે રાત્રે અમે શ્રાવણનો છેલ્લો સોમવાર હતો, એટલે પેલા જે કાવડિયા રાત્રે ચાલતા આવે છે એના માટે અમે ફાયર બ્રિગેડ પર બેઠા હતા. અને ફાયર બ્રિગેડ પર બેસતા એક અજાણ્યા શખ્સ અહીંયા આવીને કહી ગયા કે ભાઈ હું કઈ પડી ગયું છે. એટલે તરત ફાયરના જવાનો જગ્યા પર પહોંચી ગયા અને તરત જ એ એરિયાને ખાલી કરાવી દીધો. અને એમાં જે પેલા 2 બાળકો હતા અને એક એમના જે યાંત્રિક જે ચલાવવાનો હતો એમને ઇલેક્ટ્રિક ગાડીમાં સીધા એ લોકો હોસ્પિટલાઇઝ કરી દીધું છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો રાત્રિ દરમિયાન આ ઘટના ઘટી હતી અને 2 બાળકો અને મહિલા તેમજ રાઇડ ઓપરેટર સહિત જે 5 લોકો ઈજાગ્રસ્ત થયા, તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અહીં સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે આ કોઈ વહેલી ઘટના નથી. અગાઉ પણ રાઇડ તૂટવાની અને મોટી દુર્ઘટના સર્જાયાની ઘટનાઓ બની ચૂકી છે અને તેમ છતાં ભૂતકાળમાંથી શીખ લઈને સુધરવાની વાત નથી. પ્રશાસન હોય કે રાઇડ સંચાલકો, આખરે આ રાઇડ તૂટી પડી તો શું તેની ચકાસણી નહોતી કરવામાં આવી? શું તેના પહેલા તેનું મેન્ટેનન્સ થયું છે કે કેમ એ નહોતું ચેક કરવામાં આવ્યું? અહીં સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ જો મોટી દુર્ઘટના થઈ હોત, જાનહાનિ થઈ હોત, તો કોની જવાબદારી?